જય માતાજી, રામ રામ, સીતારામ. જો હવે સવારમાં હીરાવીએ આપણે. જો આ ઘર છે, આવો આ તમને જોઈને તો આમ રૂપારો ના લાગે, કારો મેં જેવો લાગે. જો એ કારો, પછી આમાં કંઈ જમવાનું બનાવે ને એ કાળું લાગે. લાડો આગળ બનાવે ને એ પણ કારા લાગે. પીરો ઘર હોય તો અમે ખાઈ ના શકીએ. ઘર જેવો ગંધારો આવે. આ ઓર્ગેનિક આવે, એને ઓર્ગેનિક આવે. એમ તો રબડ હોય ફેર, રબડ ખરાબ, પણ હવે તો રબડ સિવાય તો આમ હાલે નહીં. જો આમ 56 ભોગ એવું નામ છે, શુદ્ધ દેશી ગોળ. 56 ભોગ ગોળ. તો આવું બધું છે આમાં ભાઈ. એના આવું છે. આ છે ઘી છે કાંકરેજનું, જીકી આમાં આવે કાંકરેજનું. એટલે અમે 100-200 ગ્રામ મારી લઈએ, એટલે આની લગન વાંધો નહીં. બપોરે જડે તો એ ઠીક, ના જડે તો એમ તો બપોરા કરીએ. આમાં હે રોટલી સાંજની, આમાં એ અટાણે બનાવીએ તો આમાં 5 રોટલી એવડી બનાવે, નાની નાની. અટાણામાં જો આમાં હોય, આમાં દાજેલીયું બારેલીયું એવી લાગે તમને, પણ આ ખાવાની મીઠાશ ઓર હોય, સ્વાદ જોરદાર હોય. લાકડા ઉપર બનાવે ને એટલે જો હોય 1020ની પાછી. આમાં સાંજની સબ્જી જો સેવ ટમેટા. આમાં આપણી સાસ અલગ હોય, આમાં જરાક મીઠું નાખે. હાલો હવે હીરાવી લઈએ ભાઈ, એને કે હીરાવી લઈએ. સવારમાં એને હીરાવી લઈએ. જો અમારે અહીં દેવ સકલી વરી બનાવે. વરસાદ થયો ને એનું ઘર પડી ગયું હતું. વરસાદ થયો એમ ઘર પડી ગયું, પાછી અહીં બનાવે, માટીનું બનાવે. એટલે હું વરસાદ આવ્યો ને એટલે 2 મહિનાની મહેનત મારી ગયા ને 2 મહિના સુધી એક ગારો લઈ આવીને મકાન બનાવ્યું. તો વરસાદ આવ્યો પડી ગયું, પાછું ન્યા બનાવે. હવે આપણાથી આમાં કંઈ થાય એમ ને. તો ક્યાં ન હોય તે આમાં ગ્રાઇન્ડરેથી હોલ પાડીને સૂકું મારી દે ને તો થાય. નકર તો પાછી બનાવે નહીં બીજે ક્યાંય, તો પોતે જ બનાવે નહીં માટીનું. જો ઉડે રહી આમાં, ઘુમરા મારે રહી ને અહીં બનાવે. જો મસ્તીનું ઘર બનાવે. પણ વરસાદ થયો ને થોડોક, મને કંઈક સાટા ગુડ્યા પડી ગયું. પછી એને હનુમાનગઢ ઉતારવાના હે. ત્યાં રોડ ઉપર હિતેશભાઈ, એને હિતેશભાઈ મોઢવાડિયા હે એમ તો સિસોદિયા. તો ત્યાં કોઈને હનુમાનગઢમાં જોતું હોય ને, રાણાવાવીમાં, હનુમાનગઢમાં, આજુબાજુમાં બધાય ત્યાં છે. મારા ફોન આવે અને મને ફોન કરજો, એટલે હું તમને હિતેશભાઈનો નંબર આપી. તો ત્યાં પણ ઉતારવાનું હે રાણાવાવ. પણ આજે હજી રાતે ઉતરીએ ત્યાં. એના આજ રાતે, આજ લગભગ 6 તારીખે, એટલે 7 તારીખે તમને જડશે. હું અટકે તે કહું, તારીખ પાકી ખબર નથી કેટલી હોય. આજ જરાક જોઈ લો. 7 તારીખે એટલે 7 તારીખે રાતે ઉતરીએ, ગાડી નીકળી. હવે પૂછીએ એવારના કંઈ પૂછ્યા આજ રાતે 4-5 વાગે. એટલે ત્યાં હિતેશભાઈને ત્યાં 8 તારીખે કોઈને જોતું હોય ને તો એ ફોન કરજો ને. આપણે કાલે ફોન કરીને બધા જેને લેવા હોય ને આવજો. કારણ કે પસાહક તો એમણે ગાડી ઉતારીને આવવાની છે. રાણાભાઈ ઉતારીએ ને હિતેશભાઈને ત્યાં રાજકોટ ઉતારવાની છે. અને બીજું અહીં વાડીએ આવી છે, એટલે અહીં 30 તો દેવાઈ ગયેલ છે. એટલે 10-15 વધીએ. પાછી પ્રમાણેથી આવી છે એમ તો ગાડી. આજે અટાણે ભરવામાં હે, એ ત્યાંથી આજે સાંજે નીકળે તો પ્રમાણેથી પાછી એ પૂછીએ. એટલે જેને જોતું હોય ને અમારે ભાઈ ફોન કરજો. હિતેશભાઈ નામ છે, હિતેશભાઈ મોઢવાડિયા ને ઓલો પીરો. એટલે તમને બધાને ખબર પડે. એવા ને કે પીરો હોય ને બધા ઓળખતા હોય ઘોડાવાળો. આપણે વિડીયો એકવાર મૂક્યો હતો ને એને કીધું કે રમભાઈ ત્યાં મને મોકલો તો કે અમારે અહીં લેવા ના આવું, અને એ ત્યાંથી તમને બધાને દે. તો એ છે ને આજે ટ્રેક્ટર લઈને ભરવા આવવાનું છે રાતે. ત્યાં ટ્રેક્ટર લઈને રાતે ભરવા આવવાનું છે. ગાડી અહીં આવીએ ને એટલે અહીંથી બહુ જાજા નહીં, પણ 25-30 બાસ કાંઈને દેશું. મેં કીધું કે ભાઈ તું ત્યાં વેચ. એટલે તમારે અહીંથી કાં ભાડાવાળા બહુ મને ત્યાંથી ઘણા ફોન કરે, ભાઈ ભાડું બહુ લાગે.
એટલે મેં કીધું ભાઈ 5 રૂપિયા તને જડિયાના કોક ખવડાવી શકે તો મારો ભાઈ ફોન કરજો. આપણે 98-252-053-89 એટલે હું હિતેશભાઈના નંબર આપી. એટલે બપોરે કોઈ ન કરતા 12-1 વાગ્યાથી 3 વાગ્યા લગણ કરે ફોન નથી ઉપાડતો ગણખર હુવે કોઈ. રાતે ગમે ત્યાં કરજો 10 વાગ્યા લગણ પછી અમુક 11 વાગે કરે 12 વાગે કરે ક્યારેક આપણે હોઈ જઈએ. પણ અટાણે બપોરે કરો તો એક ફોન કરજો. હું પાછો રૂંઢે ઉઠીને ફોન કરી પછી પાછા ફોન કરીએ ત્યારે એ ન કહેતા કે તમે કોણ બોલાય. ફોન તમે કર્યો હોય પછી પાછા અમુક તો એવા ફાયડા ભૂટકે કે જે આપણે બપોરે હોતા ફોન કર્યો હોય ને આપણે ફોન કરીએ કે ભાઈ આમાં તમારો ફોન આવ્યો તો ના મેં તો ફોન નથી કર્યો. આપણે કહીએ હું રામભાઈ બોલું સિસોદિયા કોણવાદરથી ગાયવાળા ને ઘોડાવાળા તારે એને ઓહાણા હા એ તો લે આજે પેલું રામભાઈ ખાણ હાટું ફોન કર્યો હતો એટલે પાછા ફોન કરીએ તો યાદ રાખજો ને અમે પછી હું કાપે નાખા આમ કરક હું ફોનથી ગયો હોય. કારણ કે એક તો રામ લખનને આંકવા પડે આ બધાને જવાબ દેવા પડે અને ખાણ હે ને જે ખવડાવવો હોય એ બધા એનું પાછું કાઢીને તમારે ખવડાવવું હોય ને તો હા આવે ને તો કામ કરવાનું 1-2 કલાક તગારામાં કાઢીને બારણે મૂકી દેવાનું હા એને ઉડી જાય. અને ભેહુંવાળાઓને ઘઉંનો ભૂહો નાખવાનો ને ઘોડાવાળાઓને બાજરો પછી ગાયું હોય બધાય એટલે એના ફેટ પણ વધારે આવે. ઘઉંનો ભૈડો ભેરો નાખો ને એટલે આનાથી દૂધ વધારે કરે એમ આપણે કીધું એક મહારાષ્ટ્રમાં ભાઈબંધ હતી. એટલે કે ભેહુંવાળાને એમાં ભેહુંવાળા અથવા ગાયુંવાળા ગમે એને દૂધ કરતા હોય ને એને ભેરો કિલો એક ભેરો એ નાખવાનો. આમ કપાહિયાની કે ખોળની કોઈ જરૂર જ નથી. અને બધાને લીટર 1.5 લીટર ને 1-1.5 ફેટ 1.5 ફેટ ગણાઈને વધે. જે પહેલાં લેગા ને એને બધાને વધે ગયા એટલે બધાને આવે જાય. અને મારો ભાઈ ફોન કરજો હિતેશભાઈ નામ જો. પછી અમારે કડિયા અહીંયા આવ્યા હતી કરે હેરિયા એવા ને કે અમારે કડિયા આવ્યા તો અહીંયા આ રૂમ બની જાય ને ગોલો એમાં બારીઓ મૂકવી ને એટલે અધૂરો રાખ્યો. તો અહીંયા પછી આવી જાય દિલબાગ ને અર્જુન આવી જાય. તો જો આ બધું ડેમોલેશન મુગલુંની ઓલાયદે કરી નાખ્યું ને કરીએ હમું આપણે. એટલે અમારે જો આ ટાંકી એક નાખે હેઠી અમારે કડિયા સાહેબ આવ્યા હતી બધા એને કા તે ભલે ને ત્યાં પડીએ જ કામ નડે આખો ઘોડા કાઢવામાં નડીએ વેઠીએ જેસીબી ચડાવીએ છીએ ત્યાં મુગલુંની ઓલાઈ દે ત્યાં જેસીબીથી પાઈ જાય ત્યાં પડી રહેવા દે ને કામ તને નડે એને ત્યાં પડી રહેવા દે ને પછી ખેવાયું અમે. હા જો આમ આકોરા અડધો રૂમ રહેવા દીધો નાગરાજ બાજુ ને આકોરા 1.5 છે. જો આમ ગાડી મારીને તૈયાર થઈ ગયો ને ડોન હે આકોરા નાગરાજ આકોરા તુફાન એવું હોય તો આ બેગ દી બનાવી દે આમ બેગ બારીઓ મૂકવી ને એટલે આ રૂમને કડીએ અમારે ભાગ્ય હતા હે તો બારીઓ મૂકીએ તો વાવડો આવે ને ત્યાંથી એને હેઠેરેથી એ અટાણે આવે ઉનાળામાં નથી આવતો. બારીઓ હોય તો બંધ કરવા થાય ને પછી એને બંધ કરવા થાય એને મેન આવે ત્યારે બંધ કરવા થાય. હે શેણી નાખવા તો બારીઓ વગર હે હા અહીં તો આમાં જો ને આ લગણ દિવાલ આવશે ને તો એમ થવા દે શેણી નાખ બીજું હું બારીઓ નથી મૂકવી. અમારે કડીઓ ના પાડે કે ભાઈ આમ દિવાલ ઊંચી નથી એટલે કંઈ જરૂર નથી તો એમ થવા દે બીજું હું એને એમ થવા દે. તો આવું હે હવે અમે આગળ રામ લખનને જોડીએ એટલે તમે ઝલક જોજો. હજી તો આમ સવારનો ઉઠ્યો લગભગ 8 વાગ્યાનો આમને ફોન જ આપું ખાણવાળાઓના તો શેણી નાખજે અમને. તો અમારા સરદાર રામ લખનને જોડવા જાય છે શું કરે એને રામ લખનને બાંધે. હજી તો કાલ તૈયાર ને કે અમને ઉથમાં નાખી દીધા હતા હાલવામાં. એટલે જો એમ તો એને ઓળખે કોઈ દી કાં પકડ્યા નથી. આજ પહેલી વાર પકડો ને અમારા સરદાર કોઈ દી પકડ્યા નથી. કાલે હાથી હાંકતા હતા ત્યાં ઓલું કરી જો આજે જ એ લીએ નહીં હતા. આપણે વિડીયો શૂટિંગમાં આવ્યા હમણાં દોડ્યું એટલે જો ધબાટ્યું. હવે આજ તેમ તોય થોડાક ધીરા પીડ્યા કાલે હાલ્યા 10-15 વીઘામાં. હાલો એકને મોર કરો
હા એમ જવા દો તો હાલી જો પાછા જ નીકળે આમ બીતા હા ત્યાં જોઈતા એટલે પછી કે ઊભી જ નહીં. મેન વાંધો ક્યાં હે ખબર, જૂતી ગયા ને અહીંથી હાલતા થયા એટલે કે ઊભી જ નહીં. હાલો નીકળો જો ગલીમાં જવાનું છે પાછું, હાવ ઝીણકી છે ગલી. અમે ખાલી 3 ફૂટની એમાંથી વૈયા જાય. એ દિલબાગ અમારે જોઈ લ્યો અટાણામાં આવી ગયા સર્વિસ થઈને. સર્વિસ થતો હતો પણ લાઇટ ગઈ વરે. હાલો જો નોકરો ને બધા જોવે આણે જોડ્યા હોય ને સરદાર ઘોડાઓની જરૂર છે. ધબધબાટી બોલતી જાય. જો અમે આમ પાણા એકવા બધું કર્યું. જો અમારી માંડવી આવી છે આમ મોબાઈલમાં અમારે ઠેકાણું નથી કંઈ ન દેખાય પણ માંડવી ભારી નીકળી. આમ જો હેઠામેર કાલે દેવાતા બપોરે સાંજે ન હાલ્યા, હેઠામેરી ભાગતા હતા. જો આવી છે આમ ક્યાંક આમ ખાસા દેખાય પણ હજી તો ઉગી રહે. બહુ ભારી ઘાટી ઉગી, જરાક વધારે ઘાટી થઈ ગઈ. ઓલી કોરા એમ તો માપની પાસે કરી હતી, આ કોરા ચાલુ કર્યું ને તે વધારે ઘાટી હતી. તો આવી છે એટલે ટાંગા ભરાવીને ભાઈ અમે સરદાર હમ કરે એટલે હાલો અમે જોડીએ પછી તમને એક ઝલક દેખાડી. અમારે ડોન આમ રખડીને આવે, ઘરવાળી બિચારાને ઓફ થઈ ગઈ. તમારે આમાં સરદાર આવે જો રામ લખનને લઈને આજ તેમ ધીરા પડી ગયા. આમાં હરખ્યા હાલે અટાણમાં કાન દુખે ને આ ક્યાં નથી કેદી જ્ઞાથી એને આમ તો ધીરા પડી ગયા અટાણે હરખ્યા હાલે. અટાણ લગન તો અમે આવી ક્યાંય સરદાર હાથી આ ગયા. અમારે કાકી આખો નહીં દેજો આ ખેતર વાળા, અમે તો મજૂર માણસ. એને કા હેઠિયા બધા કાકી કામ કરે છે હેઠિયા કહેવાય ને. જો આવ્યા ત્યાં પડી અહીંયા વળી વાડી દઈ. હા પાછો ઓલા ને તાણો. અરે જે સરદાર ને બરોબર નથી સેટિંગ આવતી. ઉપડાવજો કાકી બહુ નો તાણ એને તાણો એને તાણો ઓલા આને તાણો બારોબાર વાળાને એવું બસ. આમાં હે મકાઈ વાળું હે ને એટલે મકાઈના ઓલા બહુ સોટી જાય એમ ઘાટી છે. આ જો આ કંઈક માપની ઓલી કોરા બહુ ઘાટી થઈ ગઈ. આ ખડ અમારે જો પછી આ બાજુ અમારી રીંગ ને આ બધું અમારે કડિયા કામ કરે તો રીંગ પાડી નાખી. મુગલુંની ઓલાઈ દે પાડી નાખ. કાકી એમ તો તમે ફેરા જાજો ને ઉપાડવા લાગી. અમારે પપ્પુ ના તો પપ્પુ આવી છે વ્યક્તિ પાસે તો અમારે પીડા ન રહી. હાલો આમ ફોન આવે તો વાત કરી લઈએ ભાઈ. અમે હાકી લીધો ટાણામાં. સરદાર સાહેબ જાય છોડો આવે રામ લખનને તો હેઠા મેરું દેવી હોય ને હાવ હાય આપણે ઘર મૂકે એવા ભાગે. આજ તો આપણે આ ક્યાં જેવા નતા છોડી નાખ્યા. અને અમારા સરદારે કોઈ દી નથી છોડ્યા, આજ છોડ્યા. અમે પાછળ જાય એમ તો મારે નહીં કોઈ દી કોઈને. કાંકરે છે રોગું બહાર કરે. જાઓ અમારે પાલટી આકોર ઊભી આકોર વૈયા જાય એટલે બોલાવતા તો કોઈને ન. આકોર જો ખડશે મારે પપ્પુને ને કે પપ્પુ હોય ને એટલે અમારે ન જવું પડે, એકલો આક્યા કરે. અમારે સરદાર ને હજી અમારા હાથી આખો બહુ ટેવ નથી. રામ લખન એકને જવા દેજો વાહ. હવે જો અહીં મોકરા કરી મૂકીએ હમણાં તો બપોર પછી પાછા ઓલી વાડીએ લઈ જાય. હવે તો જો મોકરા કરે. સરદાર આ ગમાણીમાં પીડ્યું ને આ પાલો બસ એ હા એને છોડી મૂકું પકડી. આ કાઢીને આમાં નાખી દેજો બસ એ ઉભર ને. નાથના બહુ કાય રે એ વાંધો બસ નહીં બોલાવે એમ ભાગે મારે નહીં. આ હે ને આ કાઢીને આ ઘોડીને નાખી દેજો અને એને સણાને ખારીયું લઈ આવી થોડુંક. નથી ખાતા તો મગોટું નથી ખાતા, એક મગોટું નથી ખાતા, ખાણ જ ખાય બીજું ખાતા ને. જો અમારે આવે ને હમણાં આવ્યા મગોટું નથી ભાવતું, સણાને ખારીયું નથી ભાવતું, ખડ નથી ભાવતું.
અને ખાવું જોઈએ ખાલી રોગો માલ એને કે અમારે પેલું ખાંડ છે ને એ નાખો એટલે કા ગાંડા થાય. હા તો એમાં નાખીને થોડુંક નાખી દેજો, આખું સાફ કરી નાખો. જો પછી એમ સરદાર એને કે કોઈ દી નથી સોડ્યા કે જોઈડ્યા. આજે એને સોડાવ્યા હતા, અમે કીધું સોડો જોડો. અમારે પપ્પુ હજી તો 2 દી પછી આવી, આમ હાથી આકેલી તો આવી કા. એટલે એવું છે અમારે રામ લખનનું. આ કરો જોઈ લ્યો અમારે દિલબાગ હમણાં તમારે આપો ધમારવા વાળા હજી મોહન બરોબર સાફ નથી કરતા. એવા નથી ધરાર કીએ ને ધમારે એટલે કૂતરા ન ખડખાય એવા તમારે. તકલીફ એવી છે, ખડી ભારી થઈ ગઈ, હવે ખડમાં પાણી વારી ગયા છે. જો આપણી માંડવી આવી છે, બેને વિડિયા જોવે ને એટલે કહીએ ને કે હીરીબેન ને આવી ઉગી બહુ ભારી આવે, મરવા ઉગી હોય કે થાવા ઉગી હોય તો ખબર નથી. એને કે બહુ ઘાટી થઈ ગઈ, બહુ ભારી. એવા હમણાં 2-5 વર્ષ થયા ને ઉગી બેનબા, એને કે એવી ઉગી જ નથી, એવી હરખી ઉગી ને એવી માપની આમ વાવી હતી ઊંડેરી જરાક દીપ્યા. અને જીપીએસથી હાંકવાની મજા એવી. આમ જો વાં બોલે અહીં મુકાવી ગયા હતા, બાધોડ થઈ ગયા હતા. જો અહીં પાડી નાખી, તમને દેખાય અહીં 3 જણા અમે હતા તો રામલખન બાધોડ થઈ ગયા હતા. અહીંથી હાથમાં જ મુકાવી ગયા. અમે કીધું હાથ કપાઈ ગયા, આડા ફરી ગયા, ઊભા થઈ ગયા, ત્યાંથી મુકાઈ ગયા. મારા હાથમાંથી જ મુકાણા. જો આમ માંડવી પાડી નાખે ઓલે હેઠે આમ 30 ફૂટ સુધી બાધોડ થઈ જાય રાહે મુકાય એટલે. હવે ધીરા પડીએ. આ જો ઓરવલ છે એને એ ઓરવલ માંડવી છે ને આ હે આ વરસાદની વાવી. વરસાદ તો એમ જાડો ફાટો હતો પણ આપણે સોરી હતી ને એટલે આમ સોરીને લીધે વવાઈ ગયું, વાવેતર થઈ ગયા. નકર તો ઘણા જો આ આપણે આ ખેતરથી આગળનું આ માંડવીનું ઓલી બાજુ ખેતર છે ને એ હમણાં જ વાવ્યા. જો 3-4 ખેતરું એ ત્યાં 3-4 ખેતરું હોય. પછી એક આપણે આમ સામે છે એક ખેતર જાય એ બધા હમણાં વાવ્યું. આ મેં પાછો થયો તે આપણે ઉગી ગઈ હતી. આપણે મોર ઘણા વાવી ગયા હતા. આપણે બી નહોતું ને એમ વાહે રહી ગયા હતા. એમ બધાને વાહે બી બગડી ગયું હતું. જોઈ લ્યો આમાં સડાર મૂક્યા હતા. આજે સવારમાં હાલ્યા, સાંજે તો હાલ્યા નહોતા. જો આમ ઘૂમરે ને ઘૂમરે છે ને હાલતા નહોતા. એમાં જો આ મુગલુની ઓલાદ પાડી ગઈ ને ત્યાં તો પાણા ને કાંકરા ને એવા પડ્યા, હલકીના પાડી ગયા. એને ભગવાનને દે તો કામ લઈશું આપણે. તો આવું હે ભાઈ. હા વરસાદ હવે 10-15 વરસી જાય ને તો કામ થઈ જાય. ભલે ને પાસે પાછો ના આવે, એક જ વરસી જાય આપણે પાણી કાઢીને કરી લઈએ. આપણે 10-15 એક જ દાને જરૂર છે. 2-5 દીમાં જો વરસી જાય ને એમાં 5-7-8 દી પછી 10 દી પછી થાય તો અમારે તો આ માંડવી જોરદાર થાય. પણ આ બધાને તો ફૂકાય. હવે 10-8-20 વરસી જાય તો કામ થઈ જાય. આવું હે ભાઈ. ને ખાંડ કા જોતો હોય ને એ આમ ગોંડલ ગાડી નીકળી હેઠાણે પૂગી છે એને કે વડોદરા ને આજુબાજુ. એને કે હા ભાઈ રાજકોટ છે, લીંબડી છે, પછી જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને કંડોળા અને પોરબંદર. તો તમારે ભાડું ન દેવું પડે. પણ 5 બાસકીયું, 10 બાસકીયું, 20 બાસકીયું વાળા જ કહેજો. 1-1, 2-2 વાળા ન કહેતા ભાઈ. 1-1, 2-2 પછી અમારે મગજમાં કામ નથી કરતો કે કેને ક્યાં ઊભો રખવો. અને બોલેરા વાળા પાસે છૂટો સ્વીટ આવતા હોય ને એ થાક્યા હોય. એ ખાંડ જોતો હોય ને એ કહેજો આજ કાલે સવારમાં આવીએ. જેને જોતો હોય ફોન કરીને આવજો મારા ભાઈ, બધા લઈ જજો. કાલે 80 બાસ કાં આવે સવારે આપણી વાડીએ ભૂખ્યા છે. કાલે નીકળી ગયો હોય તો એ વાર ના કે સવારે કાલે આવી જાય. આજે રાતે આમ તો આવી જાય. કારણ કે ઉતારીએ સવારમાં તો આવી જાય 100%. એટલે આજુબાજુના બધા છે ને એમાં 40 તો ઓર્ડર આપણી મારા પડ્યા. બીજા ઘણાના ફોન આવી ગયા પણ ફોન કરીને બધાએ આવજો એટલે બધાને દે. અને મોબાઈલ નંબર 9852 05389. યાર ના કે ને કાં તો કોઈ કંડોળામાં હોય ને તો કહેજો. કંડોળા બાજુથી આજુબાજુમાંથી બહુ ફોન આવે ભેહું વાળાના. પણ બિચારાને બધાને કોઈને 2 ને કોઈ 5 ને એવા બાસકા જોઈએ એટલે 2-2, 5-5 આપણે કંઈ દેવા ન જઈ શકીએ. એટલે કોઈક એવો હોય ને ત્યાં બોલેરોને ઉતારી દે તો એને 5 રૂપિયા જડે અને ઓલાવને ભાડું ન દેવું પડે. એટલે ભાડાના રૂપિયા તમને જડી જાય. આપણે બોલેરોની આખો ઉતારી દઈએ. કોઈ સારો માણસ હોય ફોન કરજો. અને રૂપિયા રોકડા જ લઈએ, બાકી રાખતા નથી ભાઈ. વ્યવહારના કે કોઈ કહેજો. આ નજવી મંડી હવે થવા. અને આજ ક્યાં છોટી ગયા હતા. અમારા કારુભાઈ લઈ ગયા હતા, ત્યાંથી એક ભાઈ પોરબંદર લઈ ગયા હતો. એવી ઓહરી ગઈ હતી ચંદ્રવંશી. ત્યાં ખાણ આવ્યું ને
એટલે બહુ તો કંઈ જાજુ નથી દેતા આપણે આને, કિલો એવું દઈએ ચંદ્રવંશીને જોઈ લ્યો. નરવી થઈ ગઈ ને હાઈટ ક્યાં છોટી ગયા, પછી બાહું બલી જો હવે મીંડ્યા મેળે આવવા ને તાવ આવી ગયો તો વચમાં જોઈ લ્યો બધી શીખે આ કોરા. અને ખાણ જોતું હોય આવજો. બીજું હું ના કોરા જો આપણે આલિશાન ઊભી આ ઉજળ ઉપો આમ એને અમારે તાજ. તો કાકી તમે શું કરવાના? કાંઈ કામ નથી એ કરો નગર આ ખડ નથી નાખી જોજો આ ખડ. હા તો એ કરો ને કાલ તમે હે ને સવારમાંથી અહીં આવી જજો. હા આ ખડ ને દીધી એને આ ખડ અમારે મરઘા ને વાટજો મારી હું નાખું આને માંડવીને બી નાખું. કોઈ માંડવીને બી નથી નાખતા, બાજરો ને ઘઉં નાખે હું તો જીકી જવાને આવું. ક્યાં આપણે ફેરું લઈ જાઉં ભાઈ. તો અમારી આન બાન ને ચાલુ આલિશાન પાણી પીએ. હવે જો આમાં લીડ છે આમ લીડ પકતી કરી નાખી. આ ખાતર ભારી થાય આમ પેશાબ ભેરો આવે ને લીડ હે ને લીંડોડા ભૂહી નાખે. એક આ ભૂહી નાખે એટલે ખાતર બહુ ભારી લાગે. અને બાકી તો વરસાદ આવે ને 2-5-10 દીમાં 10 કિસો 10-15 ઇંચ વરીને પછી ભલે ને 9 વર્ષે કેમ પછી ભલે ને 9 વર્ષે તો આપણે પાણી કાઢીને માંડવ્યું કરી લઈએ. એટલી માંડવી થઈ જાય ને મગોટું થઈ જાય એટલે ઓહો. તો આવું હોય જો ને માતાજીને બધી મંડીઓ થવા ને રેવી અમારે જો ને માં કાઢીને ઓહરી ગઈ હતી દૂધ કરતી હતી. પણ આ ખાણ આવ્યું એટલે જોઈ લે થઈ ગઈ નેરવી. હવે આને હે ને આને આપણા વિભાગી કરવા છે કે ને કહીએ એટલે ઓલો આવે ને લવાર તો અમારે કનૈયા તો કરી દઈએ. ને હવે આ મુગલુની ઓલાદનું કામ લેશું આમ જો દ્વારકાવાળા કરીને આપણે બે ભાઈબંધુનું કામ હે ભૂટકી જાય ને તો પછી ખેલ કરીએ. આમાં આવીએ લાગીએ વાર પણ આવીએ મજા. આ હલકી નાવને એના કે મુગલુની ઓલાદ છે ને આ હલકી નાવને એવા લેવા જિંદગીમાં ક્યાંય કોઈ દી ગુજરાતમાં આવું ન કરવા જાય, કોઈ ન કરવા જાય. ભગવાનની દયા તો એવો દાખલો બેહાડી દેવો. આ જિંદગીમાં ક્યાંય કોઈની ગૌશાળા ન પાડવા જાય. આ મુગલુના પેટના એને મુગલુના પેટના ચેલ્લીના મુગલુની ઓલાદ કેને કહેવાય? હલાલા કે ને એ હલાલા નહીં, એ મુગલુની ઓલાદ થાય. બાકી તો મારા દેહનું મુસલમાની આવો હલકીનો ન હોય. એના આ એનાથી હલકી આ મુગલુની પેલા એના ઘરવાળા હારે મુગલું લગ્ન કરે છોકરી હારે અને પછી 3 તલાક દે. કેને મુગલું કહેવાય નહીં હું તમને કહું. પછી 3 તલાક દે. પછી એના બાપ હારે જે છોકરીને ફેરા ફેરવે ને એના ઘરમાં બેહાડે નિકાહ પઠાવે. અને પછી પાછી ઓલો એ આની મારે 3 તલાક એના બાપ દેવરાવે. હરો 3 તલાક દે ને ઓલો એના ઘરમાં બેહાડે. અને એમાંથી પેદા થાય ને એ મુગલું કહેવાય. એ મુગલુની ઓલાદ. એટલે એ મુગલુની ઓલાદ હિન્દુમાં છે ને મુસલમાનમાં છે. એવું નથી ઓલામાં તલાક દે ને એ કરે ને આમાં તલાક વિનાના પેદા કરે. એ મુગલુની ઓલાદ એ હલકીના જ આવો ધંધો કરે કે મોરલા ને ગાયુંનું પાણીના પિયાવા તોડે, ગાયુંના ગૌસરા તોડે, ગાયુંના ગૌસરા ખાય. એ ચેલીના ખાવું હોય તો ક્યાં દુનિયામાં તાણ હે ગમે એને ખાઈ જાવ ને. મારો મીર મારો આને શું મારો જે ગાયું પારે આ ગવર્મેન્ટનું કામ હે. અમારા જેવા પારે ને રાખે એને નથી પારવા દેવી. એના ગાયુંના અમારા ગામમાં પાણીના પિયાવા તોડ નાખ્યા ઘણા. ગૌસર ખાઈ ગયા ચેલીના ને હલકીના એમ એવા એને મુગલુના પેટના કહેવાય. એને એ ઓલાદ એના હરાવની હોય. એના આ હું કહું ને મુગલુની ઓલાદ કેને કહેવાય? એ મુગલુની ઓલાદ. એટલે ભાઈ આમ જાહેર મીડિયા હતી કોઈક બેનું દીકરીઓ જોવે ને એ પાછા કહે કે રમભાઈ કાર ઝાડ થઈ જાય. નકર આને આપણે ઝાટકી નાખીએ. એવા બોલીએ કે એની હાથ પેઢી સંભાળે યાદ કરે કે આપણે ગયા હતા આમાં આવું કામ કરવા. તો જે માતાજી બીજું શું ભાઈ ખાંડ લઈ જજો રાખીએ ને આપણે કાર ઝાડ થઈ જાય કંઈક કંઈ હલકી નાવને એને હલકી નાવને લેવા.